Hello students, previous lecture we studied about dynamic testing and static testing. Okay, ટેસ્ટિંગ ના આપણે બે ટાઈપ્સ જોયા હતા, મેઇન ટાઈપ્સ. આ લેક્ચરમાં આપણે જોઈશે ટેસ્ટ લેવલ્સ. હવે કોઈ પણ ટેસ્ટિંગ તમે પરફોર્મ કરો તો એ વન બાય વન એનામાં એક્સપાન્ડ થતું જાય. સપોઝ કે એક પ્રોગ્રામ તમે રાઇટ કરેલો છે એડિશનનો કોઈ પણ લેંગ્વેજમાં, તો એડિશનમાં પહેલાં તો તમે શું ચેક કરશો કે હેડર ફાઇલ છે કે નહીં. ઓકે, હેડર ફાઇલ કે જે પેકેજ એના ઇમ્પોર્ટન્ટ છે કે નહીં. ઓકે, ત્યાર પછી તો કે એનું બે વેલ્યુ તમે ઇનપુટ કરેલી છે કે નહીં. ઓકે, વેલ્યુ ઇનપુટ કરેલી છે પછી એને રન કરીને જોશો કે આનું આઉટપુટ આવે છે કે નહીં. હવે આઉટપુટ પણ આવી ગયું, પણ જેને તમને પ્રોગ્રામ કરવા દીધેલો છે એ ફાઇનલી એક્સેપ્ટ કરે છે કે નહીં. ઓકે, એ ફાઇનલી એક્સેપ્ટ કરે છે કે નહીં. આવી રીતે વન બાય વન એના સ્ટેપ આવતા જાય. જો ફાઇનલી જે તમારો સોફ્ટવેર કે પ્રોગ્રામ કે વોટેવર રાઇટ કરેલું બનાવેલું છે એ ફાઇનલી આ બધા સ્ટેજમાંથી પાસ આઉટ થઈ જાય પછી એનો મતલબ કે સોફ્ટવેર છે એ ગુડ ક્વોલિટી છે, મતલબ કે એક્સપેક્ટેડ સોફ્ટવેર છે. ઓકે, મતલબ કે એને કયા કયા ફેઝિસમાંથી કયા કયા સ્ટેજમાંથી એને પાસ આઉટ થવું પડે છે ટેસ્ટિંગમાંથી, એ આપણે અહીંયા ટેસ્ટ લેવલ્સમાં જોવાનું છે કે કયા કયા લેવલ સુધીના એના ચેકિંગ આવે છે. There are no hard and fast rules for testing. Some types of testing imply certain life cycle stages. Other types of testing are general enough to be done almost any time on any part of the system. અને શું કહે છે કે હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ રૂલ નથી ટેસ્ટિંગ માટેના. કેવી રીતે? તો કે બસ એક તમને ખબર હોય કે આ પ્રોગ્રામ લોગિન માટેનો છે, તો લોગિન માટેના પ્રોગ્રામ જ્યારે તમે ચેક કરો ટેસ્ટિંગ માટે ત્યારે તમારે શું જોવાનું કે એમાં કમ્પલસરી ઈમેલ આઈડી જ ટાઈપ થતું હોવું જોઈએ. પાસવર્ડ છે તો એ પાસવર્ડ શો ન થતો હોવો જોઈએ. લોગિન કરો છો તો જો એ યુઝર નવું છે તો એને રજિસ્ટ્રેશન માટે કહો. જો એના લોગિન પાસવર્ડ સાચા નથી તો એને ના પાડો. ઓકે, કે તમારું ઈમેલ આઈડી છે હજી સુધી ક્યાંય યુઝ થયેલું જ નથી. તો આ રીતે બધું પરફેક્ટ થાય પછી જ એને લોગિન માટે પરમિશન આપવાની. ઓકે, તો આ રીતે જે ટેસ્ટિંગ થતા હોય આમાં ક્યાંય હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે પાસવર્ડ જો ન આવતો હોય તો એને ના કહી દો તો એ મતલબ ટેસ્ટિંગમાંથી ફેલ થઈ ગઈ એ વસ્તુ. ઓકે, સમ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ ઇમ્પ્લાય સર્ટેન લાઈફ સાયકલ સ્ટેજીસ, કે ટેસ્ટિંગની પણ લાઈફ સાયકલ આવે કે કેવા કેવા લેવલ્સમાંથી એને પાસ આઉટ થવાનું છે. સમ રિક્વાયર અ પર્ટિક્યુલર મેથોડોલોજી, કોઈક લાઈફ સાયકલ યુઝ કરતું હશે, કોઈક એની પર્સનલ મેથડ યુઝ કરતું હશે. પ્રોજેક્ટ ટેસ્ટ વિલ નોર્મલી ડિફાઇન ધ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ, કે કેવી રીતનો તમારો પ્રોજેક્ટ છે એ ડિફાઇન કરશે કે તમારે કેવા ટાઈપનું ટેસ્ટિંગ જોઈ છે. ઓકે, જો નાનો પ્રોગ્રામ હશે તો જસ્ટ એને રન કરવાનો, તમારું એડિશન આવી જાય છે કે નહીં. એ સિવાય જો જાવાનો પ્રોગ્રામ હોય તો એને ચેક કરવા જવાનું કે પેકેજ જે ઇમ્પોર્ટ કરાવેલા છે એ પેકેજ આપણા પોતાના પીસીમાં ઇન્સ્ટોલ છે કે નહીં. ઓકે, that will be used on project when they will be used and strategy they will be used with. Test cases are then created for each testing type. અહીંયા જે ટેસ્ટ લેવલ કીધેલા છે બધા માટે શું યુઝ થશે? ટેસ્ટ કેસ. મતલબ કે કંઈક ને કંઈક તમારો ફ્લો છે એ તમારે પહેલેથી ડિફાઇન કરેલો હોવો જોઈએ કે આ રીતે મારે આનું ચેકિંગ કરવાનું. લોગિન છે તો પહેલાં ઈમેલ આઈડી પાસવર્ડ નાખીને જ સીધું ચેક કરવાનું કે પહેલાં એ રજિસ્ટર્ડ યુઝર છે કે નહીં એ ચેક કરવાનું. ઓકે, એટલે આ બધા જે કેસીસ તમે ફાઇન્ડ આઉટ કરવાના છે, એક સાયકલ તમારે ફોલો કરવાની છે, એ પહેલેથી જ તમારી પાસે સ્ટેપ બાય સ્ટેપ હોવું જોઈએ. હવે એમાં જે ટેસ્ટિંગ લેવલ છે એ 4 લેવલ સુધીનું ટેસ્ટિંગ આપણે જોવાનું છે. યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ અને એક્સેપ્ટન્સ. જે સૌથી નાનામાં નાનું ટેસ્ટિંગ છે એને કહેવાશે યુનિટ ટેસ્ટિંગ. ઓકે, સૌથી પહેલાં તો આ ચારેય લેવલનું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે સપોઝ કે મેં મારા HTMLની 4 ફાઇલ બનાવેલી છે. ઓકે, હવે 4 ફાઇલને હું વન બાય વન રન કરું છું તો જે ચારેયને પર્ટિક્યુલર એક એક ફાઇલ તરીકે કરું છું જે રન, એ થશે યુનિટ ટેસ્ટિંગ. વન બાય વન ચારેય ફાઇલને રન કરવાની. ઓકે, હવે એ બે ફાઇલ એકબીજા સાથે જો કનેક્ટેડ હોય તો એ સેકન્ડ ફાઇલ રન થાય છે કે નહીં પહેલી ફાઇલ ઉપરથી. ઓકે, આ થઈ ગયું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. જ્યારે એકબીજા ઉપર ફાઇલ કે કોડિંગ કાંઈ ડિપેન્ડન્ટ હોય અને એ બંને સાથે કનેક્ટેડ હોય તો એ કનેક્ટેડ વ્યવસ્થિત છે કે નહીં, એ રીતે પ્રોગ્રામ રન થાય છે કે નહીં, એ થશે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. થર્ડ આવશે સિસ્ટમ ટેસ્ટિંગ. જ્યારે 4 ફાઇલ એકસાથે રન થાય છે કે નહીં, જેમ તમે ફ્લો આપેલો છે પહેલી ફાઇલમાંથી બીજી ફાઇલમાં, સેકન્ડમાંથી થર્ડમાં. ઓકે, જ્યારે 4 એકસાથે ઇન શોર્ટ આખી તમારી એપ્લિકેશન આખો રન થતો હોય તો એ થશે સિસ્ટમ ટેસ્ટિંગ. અને જેવો પ્રોગ્રામ તમારે રન થઈ જાય છે એવો જ કસ્ટમરને જોઈ છે કે નહીં, એમાં કાંઈ ચેન્જીસ છે કે નહીં. જો કસ્ટમર એક્સેપ્ટ કરી લે કે ના આ પ્રોગ્રામ આ એપ્લિકેશન ઓકે છે તો એ સાથે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. ઓકે, આ રીતે એક એક્ઝામ્પલ થ્રુ
સમજાવ્યું. હવે આપણે વન બાય વન ડિટેલમાં જોઈએ. યુનિટ ટેસ્ટિંગ ઇઝ અ પ્રોસિજર યુઝ ટુ વેલિડેટ દેટ અ પર્ટિક્યુલર મોડ્યુલર ઓફ સોર્સ કોડ ઇઝ વર્કિંગ પ્રોપરલી ઓર નોટ. શું ચેક કરશે કે એક પર્ટિક્યુલર મોડ્યુલ છે એ વ્યવસ્થિત રન થાય છે કે નહીં. સપોઝ તમને કીધું કે 4 ફાઇલ છે તો એક ફાઇલ રન થાય છે કે નહીં. ઓકે, એ આવશે યુનિટ ટેસ્ટિંગમાં. Procedure is to write test cases for all functions and methods so that whenever a change causes a regression, it can be quickly identified and fixed. અહીંયા શું કહે છે, કાંઈ પણ ચેન્જીસ આવે, એરર આવે તો તમને ખબર પડી જાય કે આ એક જ ફાઇલમાં એરર છે. તમે ચારેય ફાઇલ રન કરો અને પછી જો એરર આવે તો એ ફાઇન્ડ આઉટ કરવી થોડી કોમ્પ્લેક્સ બની જાય. મતલબ કે પહેલાં પર્ટિક્યુલર એક ફાઇલને રન કરો, ઓકે, જેથી કરીને એને એરર ફાઇન્ડ કરવી અને ફિક્સ કરવી ઇઝી રહેશે. Benefit: goal of unit testing isolate each part of the program and so the individual parts are correct. ઓકે, દરેક પાર્ટ છે આઇસોલેટ કરી દેશે. એક પ્રોગ્રામની 10 ફાઇલ છે તો તે 10 ફાઇલને અલગ અલગ કરી દેશે. એક જ પ્રોગ્રામ તમારે 1000 લાઇનનો છે તો એમાંથી પણ એ મોડ્યુલ પાડી દેશે. ફંક્શન્સ તમે અલગ અલગ લખેલા હશે, યુઝર ડિફાઇન ફંક્શન. ઓકે, તો પહેલું ફંક્શન રાઇટ થાય છે, રન થાય છે, સેકન્ડ ફંક્શન રન થાય છે. એ રીતે કોઈ બી રીતે એને જે આખો પ્રોગ્રામ છે, આખી સિસ્ટમ છે એને ડિવાઈડ કરી દેશે સ્મોલ પાર્ટ્સમાં, ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સમાં, કે જે એકબીજાથી ઇન્ડિવિડ્યુઅલ થઈને રન થઈ શકતા હોય. યુનિટ ટેસ્ટિંગ પ્રોવાઇડ અ સ્ટ્રિક્ટ રિટર્ન કોન્ટ્રાક્ટ ધેટ ધ પીસ ઓફ કોડ મસ્ટ સેટિસ્ફાય. ઓકે, કે દરેક કોડ છે એ 1 બાય રન કમ્પલસરી રન થવા જ જોઈએ, તો જ આના પછીના સ્ટેપમાં એ પાસ થશે. એઝ અ રિઝલ્ટ ઇટ અફોર્ડ સેવરલ બેનિફિટ્સ, ફેસિલિટેટ્સ ચેન્જ, કાંઈ પણ ચેન્જ કરો છો તો એ તમને ઇઝી રહેશે. સિમ્પ્લિફાઈઝ ઇન્ટિગ્રેશન, જો એક ફાઇલ રન થતી હશે તો બે કનેક્ટ કરશો પછી એ રન થવાની પોસિબિલિટી થોડી વધારે છે. ડોક્યુમેન્ટેશન પણ તમે એનું ઇઝીલી કરી શકશો. સેપરેટ ઇન્ટરફેસ ફ્રોમ ઇમ્પ્લિમેન્ટેશન, બધા પાર્ટ છે એકબીજાથી સેપરેટ હશે. આ જોયું આપણે યુનિટ ટેસ્ટિંગમાં. હવે એ જ રીતે સેકન્ડ લેવલ છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ફોકસીસ ઓન વેરીફાઈંગ ધ ફંક્શનાલિટી એન્ડ સ્ટેબિલિટી of the overall system when it is integrated with external system, third party component or other external interfaces. અહીંયા શું કહે છે કે એક ફાઇલ સપોઝ આપણે રન કરી લીધી, હવે બે ફાઇલને કનેક્ટ કરવી છે તો એ થાય છે કે નહીં. બહારથી તમે કાંઈ એક્સટર્નલ સોર્સિસ યુઝ કરો છો, કોઈ સર્વરનો યુઝ કરો છો તો સર્વર સાથે કનેક્ટિવિટી મળે છે કે નહીં. ઇન્ટરનેટનો યુઝ કરો છો તો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે કે નહીં. ઓકે, આજે તમને ડેટાબેઝ કનેક્ટ કરો છો તો ડેટાબેઝ એને મળે છે કે નહીં, એને વ્યવસ્થિત યુઝ કરી શકે છે કે નહીં. ઓકે, આ બધા ટેસ્ટિંગ્સ એમાં આવશે ઇન્ટિગ્રેશનમાં, કે કોઈ થર્ડ પાર્ટી કમ્પોનન્ટ છે કે કોઈ એક્સટર્નલ ઇન્ટરફેસ છે, આ બધા સાથે ઇઝીલી ઇન્ટિગ્રેટ થઈ શકે છે કે નહીં. ઓકે, ધીસ ટાઈપ ઓફ ટેસ્ટિંગ કેન બી ડન ઇન ટોપ ડાઉન ઓર બોટમ અપ મેનર. કમ્પલસરી કાં ટોપ ડાઉન થશે ને કાં બોટમ અપ થશે, લેફ્ટ રાઇટ ક્યાંય પણ એનો એપ્રોચ નહીં આવે. ઇન્ટિગ્રેટેડ મોડ્યુલ્સ ટુ વેરીફાઈડ કમ્બાઇન્ડ ફંક્શનાલિટી આફ્ટર ઇન્ટિગ્રેશન. ઓકે, બધા મોડ્યુલ છે કમ્બાઈન થઈ જશે પછી એની ફંક્શનાલિટી ચેક થશે કે ઈમેલ આઈડી અને પાસવર્ડ આપી દીધું પછી નેક્સ્ટમાં એને જવા દેવાના છે કે કેમ, કે ત્યાંથી એનું કનેક્શન ક્લોઝ કરી દેવાનું છે. ઓકે, ધીસ ટાઈપ મોડ્યુલ્સ આર ટિપિકલી કોડ મોડ્યુલ્સ, ઇન્ડિવિડ્યુઅલ એપ્લિકેશન્સ, ક્લાયન્ટ એન્ડ સર્વર એપ્લિકેશન ઓન અ નેટવર્ક એક્સેટ્રા. અહીંયા તમને એના એક્ઝામ્પલ્સ દીધા છે કે કાં તો કોડના અલગ અલગ મોડ્યુલ બનાવીને એને ઇન્ટિગ્રેટ એટલે કે કમ્બાઈન કરવાના, કાં તો ઇન્ડિવિડ્યુઅલ એપ્લિકેશન્સ એક સાથે તમે 2 થી 3 એપ્લિકેશનનો કમ્બાઈન કરીને તમે એને ચેક કરી શકો, અથવા તો સર્વર સાઇડ સર્વર અને ક્લાયન્ટ સાથે કનેક્ટેડ થાય છે કે નહીં, ઇન્ટિગ્રેટ થાય છે કે નહીં. આ રીતની કે જે કાંઈ એપ્લિકેશન્સ હશે એને આપણે લઈ લઈશું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં. ધીસ ટાઈપ ઓફ ટેસ્ટિંગ ઇઝ સ્પેશિયલી રિલેવન્ટ ટુ ક્લાયન્ટ સર્વર એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સ. ઓકે, મેઇન આનો યુઝ ક્યાં થશે, ક્લાયન્ટ સર્વર ટાઈપની જે એપ્લિકેશન હશે એમાં એનો યુઝ મેક્સિમમ થશે. થર્ડ વન છે સિસ્ટમ ટેસ્ટિંગ. એન્ટાયર સિસ્ટમ ઇઝ ટેસ્ટેડ એઝ પર રિક્વાયરમેન્ટ. આખી સિસ્ટમ જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એના ઉપરથી ટેસ્ટર જ ચેક કરશે. હજી સુધી આપણે કસ્ટમરને નથી દેવાનું, પણ જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ પહેલેથી આપણે લીધેલી હતી એ જ અહીંયા ચેક થશે કે એના રિલેટેડ એક્ઝિક્યુટ થાય છે કે નહીં. ઓકે, પછી એપ્લિકેશન હોય, પ્રોગ્રામ હોય કે વોટેવર, આખી કોઈ અલગ જ ટાઈપનો સોફ્ટવેર હોય. બ્લેક બોક્સ testing is that based on overall requirement specification cover all combined parts of system. અહીંયા એની એક ટેકનિક તમને આપેલી છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ, એ પણ આપણે નેક્સ્ટમાં જોશી. System testing is performed when all necessary components have been released internally and the system has been deployed onto standard environment.
કે જ્યારે ફાઇનલી તમે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ પણ પરફોર્મ કરી લ્યો. જો અહીંયા ક્યાંય તમને એને ડિપેન્ડન્સી નથી આપી કે ઇન્ટિગ્રેશન થાય પછી જ સિસ્ટમ થાય. ઓકે, જ્યાં તમારે ફર્સ્ટથી તમારે સિસ્ટમ ટેસ્ટિંગની જરૂર છે તો તમે પહેલેથી જ પરફોર્મ કરી દો. પણ આ તો એક એના લેવલ્સ આપેલા છે કે આવા આવા લેવલ્સ હોય. એક પણ લેવલ એકબીજા સાથે કનેક્ટેડ નથી. તમારે નાનો એવો પ્રોગ્રામ છે તો ખાલી તમારે યુનિટ ટેસ્ટિંગની જ જરૂર છે. ઓકે, અને તમારે ખબર છે કે 3 થી 4 ફાઇલ છે પણ બધી ફાઇલમાં એક લાઇનનો જ કોડ છે. ક્યાંય એમાં વચ્ચે સિન્ટેક્ટિકલ એરર નથી તો ડાયરેક્ટ તમે સિસ્ટમ ટેસ્ટિંગ પરફોર્મ કરી શકો. એટલે ક્યાંય એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. System testing is performed when all necessary components have been released internally and system has been deployed. કે જ્યારે ફાઇનલી સિસ્ટમ પાસે જે કાંઈ રિસોર્સિસ હશે બહારના એ બધા રિલીઝ કરી દેશે. પછી ચેક કરશે કે ફાઇનલી સિસ્ટમ આપણે જેવી જોતી હતી એવી બનાવેલી છે કે નહીં. કન્સર્ન્ડ વિથ બિહેવિયર ઓફ હોલ સિસ્ટમ, પૂરેપૂરી સિસ્ટમને કવર કરી લેશે. ડેટાબેઝ હોય તો ભલે, નેટ કનેક્ટિવિટી હોય કે તમારી સિન્ટેક્ટિકલ એરર હોય, રન ટાઈમ એરર હોય, બધી જ વસ્તુને અહીંયા કવર કરી લેશે. When appropriate, system testing encompasses all external software, hardware, operating environment, etc. સોફ્ટવેર રિલેટેડ, હાર્ડવેર રિલેટેડ, ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે, રેમ કેવી છે, પહેલેથી છેલ્લે સુધીની બધી વસ્તુ, તમારી સિસ્ટમ, તમારી એપ્લિકેશન કેટલી રેમ ઉપર રન થાય છે, કેટલી સ્પેસ એને જોઈ છે, કેવા ટાઈપનું પ્રોસેસર જોઈ છે, ઓકે, કેવા ટાઈપનું કમ્પાઇલર જોઈ છે, આ બધી વસ્તુ ફાઇનલી ક્યાં એને ફાઇન્ડ આઉટ કરવાની સિસ્ટમ ટેસ્ટિંગમાં. ધેટ વિલ મેક અપ ફાઇનલ સિસ્ટમ. આ બધી વસ્તુ તમારે કમ્પ્લીટ થઈ જશે પછી મતલબ સિસ્ટમ ટેસ્ટિંગમાંથી તમારી એપ્લિકેશન પાસ થઈ જશે. હવે સિસ્ટમ ટેસ્ટિંગમાંથી પાસ થઈ જાય, અહીંયા એક તમને એનો ડાયાગ્રામ આપેલો છે કે આ મોડ્યુલ એ, આના ઉપર આપણે પહેલાં યુનિટ ટેસ્ટિંગ પરફોર્મ કર્યું, મોડ્યુલ બી ઉપર કર્યું યુનિટ ટેસ્ટિંગ, મોડ્યુલ સી ઉપર કર્યું. ઓકે, ત્રણેય ઉપર પહેલાં અલગ અલગ ટેસ્ટિંગ પરફોર્મ કરી લીધા. પછી તો કે મોડ્યુલ એ અને બી કનેક્ટ થાય છે કે નહીં, આ બેનું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ત્યાર પછી એ અને સીનું ઇન્ટિગ્રેશન, બી અને સીનું ઇન્ટિગ્રેશન. ઓકે, આ રીતે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ પરફોર્મ થાય અને ત્રણ એકસાથે વર્ક કરે છે કે નહીં તો એ થઈ ગયું સિસ્ટમ ટેસ્ટિંગ. એટલે અહીંયા સિસ્ટમ ટેસ્ટિંગના ડાયાગ્રામમાં આ રીતે 3 મોડ્યુલથી આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. લાસ્ટમાં છે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. કમ્પેર્સ ધ સિસ્ટમ ડિફાઇન સેટ ઓફ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા. ઓકે, કસ્ટમરને જ એક્સેપ્ટ કરવાની છે તો કે પ્રીડિફાઇન જે એનો સેટ છે કે એક્સેપ્ટ કેવી રીતે કરશે કસ્ટમર. ઓકે, એને આવા ટાઈપની એરર હશે તો એક્સેપ્ટ કરશે કે નહીં. ઇફ ધ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા આર સેટિસ્ફાઈડ બાય ધ સિસ્ટમ, કસ્ટમર વિલ એક્સેપ્ટ ડિલિવરી ઓફ ધ સિસ્ટમ. જ્યારે ફાઇનલી કસ્ટમર એક્સેપ્ટ કરી લેશે કે ઓકે આ સોફ્ટવેર છે તમે જે રન કરીને બતાવ્યો એ ઓકે છે, જ્યારે ઓકે કહેશે ત્યારે જ જે એપ્લિકેશન છે એ એને કસ્ટમર સુધી આપવામાં આવશે. જે ટીમ છે, જે કંપની છે એના પછી જ એને કસ્ટમરને આપશે ફાઇનલી જ્યારે કસ્ટમર એને એક્સેપ્ટ કરી લેશે ત્યારે. ઓકે, તો આ 4 આપણે એના લેવલ જોયા, યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે ટેસ્ટિંગ જોયા એની કેટલી ટેકનિક છે, જેમ કે બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ, ગ્રે બોક્સ. ઓકે, આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. થેન્ક યુ.